જીવન છે એને ભગવાનના હાથમાં સોંપી દઈએ. નહીં તો બધાને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે, પણ આપણે આપણા હાથે જ આયુષ્યને ઓછું કરીએ, એમાં ભગવાન શું કરે? માચિસની પેટી 2 માણસને આપો, એક સાત્વિક અને એક અસાત્વિક. સાત્વિક માણસ હશે તો માચિસની પેટીથી દીવાને પ્રગટાવશે, અસાત્વિક હશે તો બીજાના ઘરને હળગાવશે. એમાં દીવાસળીનો કાંઈ વાંક ખરો? એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમે જેમ વાપરો એમ વપરાય. એમ શરીર એ એક પ્રકારનું આપણું ક્ષેત્ર છે, ગીતા કહે છે. આને તમારે જેમ ખર્ચવું એમ ખર્ચાય. સારા કાર્યમાં ખર્ચો તો એ ભલે, અને ખરાબ કાર્યમાં ખર્ચો તો એ ભલે. ભગવાનની મોટામાં મોટી કૃપા શું ખબર છે? તમારે જેવું થવું હોય ને એવા તમને માણસો મળે. જેવું થવું હોય, તમારે ભગવાનનો મોટામાં મોટો કોઈ ગુણ હોય ને તો તમે જે કામમાં લાગો ને એ કામમાં ભગવાન તમને સહકાર આપે. અને છેલ્લે પછી હિસાબ થાય ત્યારે ખબર પડે. આપણે કે આપણી દુકાન પણ બહુ ચાલે, આમ ધમ ધોકાર એટલી બધી ગેરાગીની વાત જવાય. જ્યારે ગલ્લાને પૂજીએ ને પછી હિસાબ કરી ત્યારે ખબર પડે કે કેટલો નફો મળ્યો ને કેટલી ખોટ ગઈ. ભગવાન જ્યારે હિસાબ કરે ત્યારે ખબર પડે કેટલો નફો કેટલી ખોટ. બધું ભગવાનના હાથમાં છે. સુખ ભગવાનના હાથમાં, દુઃખ ભગવાનના હાથમાં. સુખ અને દુઃખ ઈશ્વરનો પ્રસાદ છે. પણ ભગવાનને પ્રાર્થના કરવી, પહેલા દુઃખ આપે પછી સુખ આપે. એટલે બીજાના દુઃખને જોઈ અને આપણને હૃદયમાં થોડી બળતરા રહે. બીજાના દુઃખને જોઈને આપણને થોડું કંઈક કરવા માટેની ભાવના થાય. પહેલા સુખ હોય ને પછી દુઃખ આવે તો બહુ અઘરું પડે.